પ્રથમ આખો દી તું મોબાઈલમાં શું કર્યા કરશો? બહાર જઈને કંઈક ધંધો ગોત નહીં તો તારું ભવિષ્ય સુધરશે. પપ્પા તમે મને ટોયકા જ કરો છો. તમે અત્યારના જમાનાને સમજશો જ નહીં. હું ઓનલાઈન કામ કરવા માંગુ છું, એ તમને કોઈ દી નહીં સમજાય. શું તું કામ કરશો? મફતની રોટલી તોડવાનું. તારી ઉંમરમાં તું પરસેવો પાડતો થઈ ગયો હતો. તો એ તમે પાડતા હતા, હું નહીં. મારે તમારી જેમ ઘસાઈ જઈને નથી જીવવું. તમે હંમેશા મને નીચો જ દેખાડવા માંગો છો. પપ્પા સામે મારે એટલું બધું બોલવું ન જોઈએ. હું વધારે બોલી ગયો. સારું હાલ, પપ્પાની માફી જ માગી લો. સોરી પપ્પા, મારે એટલો બધો ગુસ્સો ન કરવો જોઈએ. પપ્પા, હું કામ કરી રહ્યો હતો, એ તમને બરાબર સમજાવી નથી શક્યો. જો બેટા, ગુસ્સો તો મને પણ આવે છે. જ્યારે તું મારી સાથે આવી રીતે વાત કરે છે ને, ત્યારે મને પણ એવું થાય છે કે તું આવી તારી ભાષા અને આવી તારા સંસ્કાર અને મારી નિષ્ફળતા મેં તને આવું શીખવ્યું? નહીં પપ્પા, મેં તમારી મહેનતને ધ્યાનમાં ન લીધી. મારે એ શીખવું છે કે શાંત રહીને વાત કેવી રીતે કરી શકાય. જો દીકરા, તું એક વાત યાદ રાખજે, વાત વાતમાં ગુસ્સો કરવો એ આપણી મોટામાં મોટી કમજોરી છે. આપણે પિતા પુત્ર છીએ, એકબીજાના દુશ્મન નહીં. જો બેટા, જ્યારે આપણને કંઈક વાત ન ગમે ને તો આપણે મૌન ધારણ કરી લેવું જોઈએ. ઊંચા અવાજે વાત ક્યારેય ન કરવી જોઈએ. ચૂપ રહેવું ને એ સંબંધ બચાવવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે. હા પપ્પા, આ હું તમારી વાતને જિંદગીભર યાદ રાખીશ.